હેલો ફ્રેન્ડ્સ, આમ અનિલ સર અને આપણે સેકન્ડ લેંગ્વેજ સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં ગ્રામરનો ટોપિક આપણે શરૂ કરેલો તો આપણે ચેન્જ ધ વોઇસ શીખી રહ્યા હતા. આગળના વિડીયોમાં તમને વોઇસ માટેના બેઝિક રૂલ્સ સમજાવેલા છે અને ત્યાર પછી બે ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની વિધાન વાક્ય રચના, બંને ટેન્સની વિધાન વાક્ય રચના, બંનેના એક્ઝામ્પલ્સ તમને સમજાવેલા છે. બરાબર. ત્યારબાદ નકાર વાક્ય રચના પણ તમને સમજાવી છે, બંને ટેન્સની એક્ટિવ પેસિવની, એના એક્ઝામ્પલની પણ માહિતી આપી છે. હવે ત્યાંથી આગળ વધીએ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ ફ્રેન્ડ્સ, જો તમારું વાક્ય પ્રશ્નાર્થ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અથવા સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય તમારું પ્રશ્નાર્થ વાક્ય હોય તો એના ફેરફાર કઈ રીતે કરવાના છે એ સમજીએ. સૌથી પહેલાં આપણે બંનેની વાક્ય રચનાઓને સમજી લઈએ. તો હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય જો પ્રશ્નાર્થ વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય ઇટ મીન્સ એ વાક્ય તમારું ટુ બીના રૂપથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય, બરાબર, અથવા WH પ્રશ્નથી શરૂ થતું વાક્ય હોય, એ પ્રશ્નાર્થ વાક્ય છે. તો જો એક્ટિવ વોઇસનું વાક્ય હશે, સાદા વર્તમાનકાળનું એક્ટિવ વોઇસનું વાક્ય હશે, તો તમારા સેન્ટન્સની શરૂઆત, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડુ કે ડઝ, ત્યાર પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ એટલે કે V1, પછી કર્મ અને અન્ય શબ્દો અને આફ્ટર ધેટ ક્વેશ્ચન માર્ક. આ રીતનું પ્રશ્નાર્થ વાક્ય હશે. બરાબર. શરૂઆતમાં ડુ કે ડઝ હશે, પછી કર્તા હશે, પછી મૂળ ક્રિયાપદ હશે, કર્મ હશે અને અન્ય શબ્દો હશે. અને આ જ પ્રમાણે જો સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તમને પેરેગ્રાફમાં એક્ટિવ વોઇસનું, તો શરૂઆતમાં ડીડ હશે, પછી કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દોને પ્રશ્નાર્થ ચિહ્ન. તો તમે ફેરફાર ખાલી ડુ ડઝની જગ્યાએ ડીડ આવ્યું, માટે બે ટેન્સની વાક્ય રચના ભેગી કરેલી છે. તમને સમજાય એમ જ છે. બરાબર. ડુ ડઝની જગ્યાએ ડીડ આવી ગયું, બાકી બધું સેમ જ છે. કર્તા, V1, કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. હવે માનો કે WH પ્રશ્ન પૂછાય છે, તો એમાં કંઈ નવું નથી આવવાનું. આ જ પેટર્ન, આ જ વાક્ય રચના, માત્ર WH શબ્દ અહીંયા આગળ મુકાય. એટલે હુ, વોટ, વેર, વેન આ ડુ ડઝ કે ડીડની આગળ આવશે. આટલો જ ફરક. બાકી સેમ વાક્ય રચના, કોઈ ફેરફાર નહીં. ઓકે ફ્રેન્ડ્સ. હવે જો તમારું વાક્ય સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ વાક્ય હોય, એટલે કે જેની શરૂઆત ડુ કે ડઝથી થઈ હોય, તો એવા વાક્યને પ્રશ્નમાં ફેરવવા માટે શું કરવાનું છે એ સમજીએ. પેસિવ વોઇસની રચના સમજીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્નાર્થ વાક્યની. સૌથી પહેલાં કર્મ શોધીશું. કર્મ શોધવા માટે આ કરતા પછી અહીંયા જે ક્રિયાપદ છે પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ પછી કરતા હશે, કરતા પછી જે શબ્દ છે એ તમારું મૂળ ક્રિયાપદ છે. હવે એ મૂળ ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછો એટલે ફ્રેન્ડ્સ તમને કર્મ મળી જશે. તો આ કર્મ જે છે એ કર્મને ઉચકીને તમારે ક્યાં લઈ લેવાનો છે? પેસિવ વોઇસમાં આગળ લેવાનો છે. પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય શીખીએ છીએ, તો જો તમારા સેન્ટન્સમાં ડુ કે ડઝ આપેલું હોય તો એને પેસિવ વોઇસમાં ફેરવવા માટે ડુ કે ડઝની જગ્યાએ કર્મ પ્રમાણે શું મૂકવાનું છે તમારે? એમ, ઇઝ કે આર. યાદ રહ્યું? મેં આગળ નોંધમાં લખાવેલું જ છે ઓલરેડી, પણ તેમ છતાં સમજાવું છું કે જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ હોય અથવા WH પ્રશ્નનું વાક્ય પૂછાયું હોય અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ હોય, તો તમારે કર્મ પ્રમાણે ડુ કે ડઝની જગ્યાએ ટુ બીનું રૂપ લેવાનું છે, એમ, ઇઝ અથવા આર. બરાબર. ત્યાર પછી એટલે ડુ કે ડઝનું એમ, ઇઝ, આર કરી દેવાનું છે. ત્યાર પછી કર્તાની જગ્યાએ કોને લાવવાનો? તો કર્મ. બરાબર. આ કર્મ પ્રમાણે એમ, ઇઝ, આર આવશે. પછી મૂળ ક્રિયાપદની જગ્યાએ એનું ત્રીજું રૂપ. કર્મની જગ્યાએ આગળનો કર્તા લાવવાનો છે, તો એને બાય વડે દર્શાવવાનો, એટલે કે બાય પ્લસ કર્તાનું કર્મનું રૂપ. અન્ય શબ્દોમાં ફેરફાર નથી કરવાના, ચિહ્ન પણ નહીં બદલવાનું, એટલે અન્ય શબ્દો પ્લસ પ્લસના ચિહ્ન. બરાબર. તો આખું સેન્ટન્સ તમારું શું બનશે? ડુ કે ડઝ આપેલું હોય તો એને પેસિવમાં ફેરવવા માટે પહેલાં એમ, ઇઝ, આર કરી દેવાનું એનું, પછી કર્મ, ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી બાય, ત્યાર પછી કર્તાનું કર્મ અને પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ જ પ્રમાણે જો પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આપ્યું હોય તો તમારે એને પેસિવમાં ફેરવવા માટે કર્મ પ્રમાણે, કોના પ્રમાણે? કર્મ પ્રમાણે ડીડની જગ્યાએ મૂકવાનું છે પેસિવ વોઇસમાં વોઝ અથવા વર અથવા વેર, વોઝ કે વેર. ત્યાર પછી વાક્યનો કર્મ મૂકી દેવાનો,
વસ કે વેર પછી કર્મ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, ત્યાર પછી બાય પછી કર્તાનું કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્નો. તો ઉપર જેવું ડુ કે ડઝમાં કરતા હતા એ જ બાકીની રચના છે. ફરક એટલો જ કે ડુ કે ડઝની જગ્યાએ જો ડીડ આપેલું હોય તો આપણે એમ ઇઝ આરની જગ્યાએ વોઝ વેર કરી દેવાનું છે, ટુ બીના રૂપ બદલી દેવાના. એટલે આ થઈ ગયું તમારું પ્રશ્નાર્થ વાક્યની એક્ટિવ અને પેસિવની વાક્ય રચનાઓ. મેં ધ્યાનપૂર્વક સમજાવ્યું છે, શાંતિથી જ સમજાવી રહ્યો છું. સો આઈ થિંક તમને પણ એમાં સમજ પડી રહી હશે. ઓકે, એકવાર ધ્યાનથી પાછો વિડીયોને જોશો તો વધારે ખ્યાલ આવશે. નાવ સેન્ટન્સ સમજીએ, થોડા એક્ઝામ્પલ સમજીએ આ જ વાક્ય રચનાઓને ધ્યાનમાં લઈને. સૌથી પહેલાં તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની શરૂઆતમાં ડુ, ડઝ કે ડીડ આવશે. બરાબર. તો જો તમારું પહેલું વાક્ય ડુ યુ અટેન્ડ ધ ક્લાસ રેગ્યુલરલી, તો શરૂઆતમાં જોઈ લો ડુ કે ડઝ આવી ગયું, યુ કરતા, પછી ક્રિયાપદ આવી ગયું, ત્યાર પછી કર્મ આવી ગયું અને અન્ય શબ્દ આવી ગયો, પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર. તો ઉપરની એક્ટિવ વોઇસની રચના પ્રમાણેનું આપણું વાક્ય છે, એને પેસિવમાં ફેરવવાનું છે. પેસિવમાં ફેરવવા માટે સૌથી પહેલાં કર્મની જરૂર પડે. તો આ જે અટેન્ડ ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછો એટલે તમને આ ધ ક્લાસીસ કર્મ મળી જશે. શું અટેન્ડ કરવાનું છે? તો ધ ક્લાસીસ કર્મ મળી ગયું. કર્મ એક વચનમાં છે તો ડુ કે ડઝની જગ્યાએ આપણે એમ ઇઝ આરમાંથી સિલેક્ટ કરવાનું છે. કર્મ એક વચન છે એટલે ડુ કે ડઝની જગ્યાએ એટલે કે ડુની જગ્યાએ ક્લાસીસ બહુવચન છે. બરાબર. ક્લાસીસ બહુવચન છે એટલે આપણે લઈશું આર. ધ ક્લાસ નથી લખ્યું. ધ ક્લાસ લખ્યું હોત તો આપણે મૂકતે ઇઝ. અહીંયા ક્લાસીસ લખેલું છે એટલે આર મૂક્યું. પછી કર્મ લઈએ. કર્મ છે ધ ક્લાસીસ. બરાબર. ઉપરની વાક્ય રચના મુજબ જ પેસિવ વોઇસની જો ટુ બીનું રૂપ આવી ગયું, પછી કર્મ આવી ગયો. હવે V3 ની જરૂર છે તો અટેન્ડ ક્રિયાપદનું V3 થાય અટેન્ડેડ. અટેન્ડેડ. પછી તમારે બાય અને કર્તાનું કર્મ મૂકવાનું છે તો એ બાય મૂક્યું અને આગળનો કર્તા યુ હતો એનું યુ જ મૂકી દેવાનું છે. અન્ય શબ્દોને પ્રશ્નાર્થ ચિહ્ન પણ એમને મૂકી દો તો રેગ્યુલરલી શબ્દ એમ જ લખી દીધો. તો આર ધ ક્લાસીસ અટેન્ડેડ બાય યુ રેગ્યુલરલી. આ તમારા વાક્યનું પેસિવ વોઇસ થઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, આ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે તમારા પ્રશ્નની શરૂઆતમાં ડઝ આપેલું છે. ડઝ હી ટેક વેક્સિન એવરી સન્ડે? ડઝ હી ટેક વેક્સિન એવરી સન્ડે? તો ડઝથી શરૂઆત થઈ એટલે પહેલું માઇન્ડમાં ક્લિયર થઈ જવું જોઈએ કે આને પેસિવમાં ફેરવવું છે તો ડઝની જગ્યાએ મારે મૂકવાનું છે ટુ બીનું રૂપ એમ ઇઝ કે આર કર્મ પ્રમાણે. તો શું લેવાની વાત છે અહીંયા? તો વેક્સિન લેવાની વાત છે. બરાબર. વેક્સિન લેવાની વાત છે એટલે વેક્સિન કર્મ છે તમારું. વેક્સિન એક વચન છે તો ડઝની જગ્યાએ આપણે કરી દઈશું ઇઝ. ડઝના સ્થાને થઈ ગયું ઇઝ. આ હી કરતા હતો એની જગ્યાએ કર્મ લાવવાનું તો એ થઈ ગયું વેક્સિન. તો ઇઝ વેક્સિન. હવે ટેક ક્રિયાપદનું V3 નું રૂપ તો એ થઈ ગયું ટેકન. આ ટેક ક્રિયાપદનું V3 થઈ ગયું ટેકન. ત્યાર પછી કર્મ વેક્સિન આગળ જતો રહ્યો તો એની જગ્યાએ કર્તા લાવવાનું છે. આપણો કર્તા છે હી તો એનું થઈ જશે બાય હિમ. અન્ય શબ્દો એવરી સન્ડે એમને મૂકી દો, પ્રશ્નાર્થ ચિહ્ન લખી દો. તો તમારું જે સેન્ટેન્સ હતું ડઝ હી ટેક વેક્સિન એવરી સન્ડે તો એનું પેસિવ થાય ઇઝ વેક્સિન ટેકન બાય હિમ એવરી સન્ડે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક સો તમને સમજાય છે અને ઇન્ટરેસ્ટ કદાચ જાગતો હશે આમાં. બરાબર. નેક્સ્ટ ત્રીજું સેન્ટેન્સ જુઓ. થર્ડ સેન્ટેન્સ. ત્રીજા વાક્યમાં did Hetvi attempt all the questions in the exam? Did Hetvi attempt all the questions in exam? પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે તમને વાક્યમાં શું દેખાયું ફ્રેન્ડ્સ? ડીડ દેખાય છે. તો હવે ટુ બીનું રૂપ ડીડ આપેલું હોય, તમને પ્રશ્નાર્થ વાક્યમાં ભૂતકાળનું વાક્ય છે એવું ખબર પડી ગઈ. આને પેસિવ વોઇસમાં ફેરવવું છે તો ડીડની જગ્યાએ તમારે કર્મ પ્રમાણે મૂકવાનું છે વોઝ અથવા વેર. બરાબર. તો સૌથી પહેલાં ડીડનું વોઝ કે વેર કરવાનું, એના માટે કર્મ જોઈએ છે. શું અટેમ્પ્ટ કરવાની વાત છે? તો એને અટેમ્પ્ટ ઓલ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરેલા છે. આ એનો કર્મ છે ઓલ ક્વેશ્ચન્સ.
ઓલ ધ ક્વેશ્ચન્સ. બરાબર, ઓલ ધ ક્વેશ્ચન્સ બહુવચન છે. બહુવચન છે માટે ડીડની જગ્યાએ આપણે ટુ બીનું રૂપ લઈશું, ભૂતકાળનું ટુ બીનું રૂપ વર. બરાબર, તો હવે કર્મ લઈ લઈએ છીએ વર. આ હેતવી કરતા હતો ઉપરના વાક્યમાં, એની જગ્યાએ કર્મ લાવીશું તો એ આવશે ઓલ ધ ક્વેશ્ચન્સ. વર ઓલ ધ ક્વેશ્ચન્સ. હવે અટેમ્પ્ટ ક્રિયાપદનું V3 તો એ થઈ જાય અટેમ્પ્ટેડ, ઈડી લાગશે પાછળ. અટેમ્પ્ટેડ પછી કર્મની જગ્યાએ કરતા બતાવવાનો છે, બાય. બાય પછી આગળનું નામ લખી દેવાનું છે, હેતવી. અન્ય શબ્દો છે ઇન એક્ઝામ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો તમારું આપણું મૂળ વાક્ય હતું ડીડ હેતવી અટેમ્પ્ટ ઓલ ધ ક્વેશ્ચન ઇન એક્ઝામ. તો એનો જવાબ હશે વર ઓલ ધ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટેડ બાય હેતવી ઇન એક્ઝામ. બરાબર છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ ચોથું વાક્ય, ફોર્થ સેન્ટેન્સ, વાય ડુ they clean that ground. Why do they clean that ground? હવે WH પ્રશ્નના એક્ઝામ્પલ લખેલા છે. તો ઉપરની જ વાક્યરચના મેં તમને સમજાવ્યું કે એ જ વાક્યરચના એક્ટિવ પેસિવની, ફક્ત આગળ WH શબ્દ હોય તો એને પેસિવમાં ફેરવો ત્યારે WH પ્રશ્નમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, સીધો નીચે લખી દેવાનો. બરાબર, તો હવે તમારું સેન્ટેન્સ છે વાય ડુ they clean that ground. તો સૌથી પહેલાં એને પેસિવમાં ફેરવવા માટે વાય નીચે એમ જ મૂકી દીધું. જુઓ, હવે તમે આ વાય શબ્દને જો ધ્યાનમાં નહીં લો તો પાછળનું વાક્ય ડુ પછીનું વાક્ય જુઓ, ઉપર ફેરવ્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું, એવું જ છે. ડુ કરતા મૂળ ક્રિયાપદને કર્મ, એ જ પ્રમાણે છે. બરાબર, તો WH પ્રશ્ન આપણે આવી ગયો આગળ વાય. હવે આપણો મુખ્ય ડુ વાળું વાક્ય છે, વાક્યમાં ડુ આપેલું છે તો કર્મ પ્રમાણે એમ ઇઝ કે આર આવવું જોઈએ. તો પહેલાં કર્મ શોધીએ. ક્રિયાપદ છે ક્લીન. આ ક્લીનને શું ક્લીન કરવાની વાત છે? તો કર્મ મળે ધેટ ગ્રાઉન્ડ. બરાબર, ધેટ ગ્રાઉન્ડ એક વચન છે તો આપણે ડુની જગ્યાએ લખીશું ઇઝ. વાય ઇઝ. હવે કર્મ લઈ લઈએ, ધેટ ગ્રાઉન્ડ. વાય ઇઝ ધેટ ગ્રાઉન્ડ. હવે ક્લીનનું V3 ક્લીન્ડ. ઈડી લાગી ગયું અને આ ધ્યેય કરતાને પાછળ લઈ જાઓ તો એ થઈ જશે બાય ધેમ. તો આખું વાક્ય થઈ ગયું વાય ઇઝ ધેટ ગ્રાઉન્ડ ક્લીન્ડ બાય ધેમ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું. બરાબર, આ જ પ્રમાણે બીજો એક WH ક્વેશ્ચન જોઈએ. ભૂતકાળનું વાક્ય જોઈએ. હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક સમજાવ્યું, એવું ભૂતકાળનું સમજાવું છું. વેર ડીડ દે ઓર્ગેનાઇઝ અ મીટિંગ. વેર ડીડ દે ઓર્ગેનાઇઝ અ મીટિંગ. સૌથી પહેલું લાઇટ શું થવું જોઈએ? પહેલાં તો ડીડ આપેલું છે એટલે ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે ટુ બીના રૂપ તરીકે પેસિવ વોઇસમાં વોઝ અથવા વેર આવવું જોઈએ. બીજું WH પ્રશ્ન છે તો WH પ્રશ્નને પહેલાં એની મૂળ જગ્યાએ લખી દઈએ વેર, શરૂઆતમાં જ. હવે કર્મ શોધવાનો હોય કારણ કર્મ પ્રમાણે જ ડીડનું વોઝ કે વેર નક્કી થશે. તો શું ઓર્ગેનાઇઝ, ક્રિયાપદ છે ઓર્ગેનાઇઝ કરવું. શું ઓર્ગેનાઇઝ કરવાનું છે? તો કર્મ મળ્યો અ મીટિંગ. અ મીટિંગ એક વચન છે તો ડીડની જગ્યાએ આપણે કરીશું વોઝ. બરાબર, ડીડનું વોઝ થઈ ગયું. હવે કર્તાની જગ્યાએ કર્મ લાવવાનો છે તો અ મીટિંગ આગળ આવી જશે. તો વેર વોઝ અ મીટિંગ. ઓર્ગેનાઇઝ ક્રિયાપદનું V3 ઓર્ગેનાઇઝડ બાય પછી આગળનો કર્તા લઈ લો તો ધ્યેયની જગ્યાએ ધ્યેયનું શું કરી દેવાનું છે? ધેમ. અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એકવાર રિપીટ કરું છું. વેર વોઝ અ મીટિંગ ઓર્ગેનાઇઝડ બાય ધેમ. પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે ફ્રેન્ડ્સ, આ જ રીતે ધારો કે હુથી પ્રશ્ન પૂછાય છે તો એ થોડોક ફેરફાર યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનું છે? આ જ વાક્ય રચના આવશે, માત્ર હુથી પૂછાયેલા વાક્યમાં શું બનશે મિત્રો? આમાં જે ડુ ડઝ ડીડ પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે એ હુ વાળા પ્રશ્નમાં હોતું નથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હશે હુ વાળું તો હુ પછી તરત મૂળ ક્રિયાપદ અથવા SKES વાળું ક્રિયાપદ આપેલું હશે. તો તમારે શું કરવાનું છે? એને પેસિવમાં ફેરવતી વખતે હુ પછી હુનું બાય વુમ કરવાનું. શરૂઆતમાં હુનું હુ નહીં મૂકવાનું પેસિવ વોઇસમાં, એનું બાય વુમ કરવાનું અને ત્યાર પછી ટુ બીનું રૂપ મૂકવાનું. જો મૂળ ક્રિયાપદ કે SKES વાળું ક્રિયાપદ હોય તો બાય વુમ પછી એમ ઇઝ કે આર ત્રણમાંથી કોઈ એક લખવાનું. અને જો હુ પછી ભૂતકાળનું ક્રિયાપદ હોય તો તમારે બાય વુમ પછી વોઝ અથવા વર મૂકવાનું છે. અને ત્યાર પછીની રચના સેમ જેવું આગળ તમને દેખાય છે એ જ પ્રમાણે લખતા જવાનું છે.
ફક્ત બાય વુમ વાળામાં બાય પ્લસ કર્તાનું કર્મ લખવાનું નથી. હું એક્ઝામ્પલ બોલું છું, સાંભળી લો, લખાયું નથી, ફક્ત એક્ઝામ્પલ સમજાવું છું. ધારો કે મારું વાક્ય છે, એક સાદા વર્તમાનકાળનું વાક્ય બોલું છું, હુ સિંગ્સ અ પ્રેયર. હુ સિંગ્સ અ પ્રેયર, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો સિંગ્સ એટલે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવ્યું, બરાબર. તો એને પેસિવમાં ફેરવો તો હુની જગ્યાએ પહેલા નીચે લખી દેવાનું છે પેસિવ વોઇસમાં બાય વુમ. હવે સિંગ્સ સાદા વર્તમાનનું ક્રિયાપદ છે એટલે તમારે શું મૂકી દેવાનું? કર્મ પ્રમાણે ટુ બીનું રૂપ. તો કર્મ આપણો અ પ્રેયર એક વચન છે તો તમારે ટુ બીનું રૂપ લેવાનું ઇઝ. બાય વુમ ઇઝ, પછી કર્મ. આ તમને રચના દેખાય છે ને, એમાંથી જ બોલું છું. જો પહેલા WH પ્રશ્ન બાય વુમ, પછી ઇઝ, પછી કર્મ વાક્યનો અ પ્રેયર, અને ત્યાર પછી V3 નું રૂપ. તો સિંગનું V3 નું રૂપ થાય સંગ, બરાબર. અન્ય શબ્દો કોઈ છે નહીં તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું. તો બાય વુમ ઇઝ અ પ્રેયર સંગ, પેસિવ વોઇસ થઈ ગયું હુ વાળા વાક્યનું. આવું જ ભૂતકાળનું વાક્ય હોય તો સાદા વર્તમાનકાળની જગ્યાએ ભૂતકાળનું ક્રિયાપદ હશે. જો આ જ વાક્યને મારે સમજાવવું હોય તો એ વાક્ય આવું હશે, હુ સેંગ, SANG, હુ સેંગ અ પ્રેયર. તો એને પેસિવ કરો તો ટુ બીનું રૂપ જ બદલવાનું ખાલી. તો બાય વુમ વોઝ અ પ્રેયર સંગ. બાય વુમ વોઝ અ પ્રેયર સંગ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ થઈ ગયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના દરેક પ્રકારના સેન્ટન્સ મેં તમને સમજાવી દીધા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આનો પિક હું તમને સેન્ડ કરી દઈશ. એટલું તમારે નોટબુકની અંદર લખી દેવાનું છે હોમવર્ક તરીકે, બરાબર. બાકીના ટેન્સ નેક્સ્ટ લેક્ચરમાં બીજા 2 ટેન્સ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે ફ્રેન્ડ્સ, બાય.